નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી ચેનલમાં। સૌથી પહેલા વાત કરીએ કે વિજયભાઈ રૂપાણી, જેમનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન થયું હતું। એમના લગ્ન જીવનની વાતો બહુ ઓછા લોકોને ખબર છે। શું તમને ખબર છે આખરે વિજયભાઈ અને એમના ધર્મપત્ની પહેલીવાર ક્યારે મળ્યા હતા? દોસ્તો, એમના દીકરા દીકરીઓ આજે તો ખૂબ મોટા છે અને વિદેશમાં રહીને અભ્યાસ કરે છે। ત્યારે ખૂબ ઓછા લોકોને ખબર હોય છે કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી કે જેમના પરિવાર વિશેની વાતો, આખરે એમના જે કાંઈ પણ લગ્ન જીવન છે એમની વાતો, પહેલી વખત ક્યારે મુલાકાત થઈ હતી, શું છે હકીકત, અને આખરે એમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી જે છે કેવું જીવન જીવવાનું પસંદ કરે છે, આ તમામ બાબતે વિગતે વાત કરવાનું આજના વિડીયોમાં આપણે પસંદ કરીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપે હજુ સુધી કમેન્ટ બોક્સના માધ્યમથી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સહિત 250થી વધારે લોકો જે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામ્યા એમને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખી દેજો। દોસ્તો, આ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપે હજુ સુધી ચેનલને, એટલે કે આપ અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। દોસ્તો, સૌથી પહેલા વાત કરીએ કે ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીનું જ્યારથી જ અવસાન થયું છે, જ્યારથી જ આપણી સામે એ ઘટના આવી કે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે, ત્યારથી દરેક વ્યક્તિ, દરેક લોકોના જે પગ નીચેથી જમીન સરકી ગઈ। દરેક લોકો એ જ વિચારતા હતા કે આવું કેવી રીતે થઈ શકે। ત્યારે એક પછી એક દિગ્ગજ નેતાઓ, દિગ્ગજ વ્યક્તિઓ અને આમ એમના સમાજના લોકો હોય કે પછી જાહેર જનતા હોય, વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા, તો કેટલાક લોકો એમના પરિવારને મળીને સાંત્વના પણ પાઠવી રહ્યા હતા। ત્યારે બહુ ઓછા લોકોને ખબર છે કે વિજયભાઈ અને એમના ધર્મપત્ની છે એમના લગ્ન કેવી રીતે થયા હતા। દોસ્તો, સામાન્ય રીતે વિજયભાઈ રૂપાણી એક સામાન્ય કાર્યકર્તા હતા। પહેલેથી જેઓ રાજકીય કારકિર્દીમાં રસ ધરાવતા હતા, ત્યારે એમના જે પત્ની છે અંજલિબેન, એમના પિતા પણ કાર્યકર હતા। ત્યારે એ સંઘ પ્રચારક તરીકે વિજયભાઈ રૂપાણીને એમના ઘરે જમવાનું આમંત્રણ ઘણી વખત મળતું અને વિજયભાઈ રૂપાણી અંજલિબેન રૂપાણીના ઘરે જમવા માટે પણ જતા। પરંતુ દોસ્તો, એમની વચ્ચે ધીમે ધીમે મિત્રતા બંધાઈ છે અને આ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ જાય છે એની ખબર પણ નથી પડતી। ધીમે ધીમે બંને એકબીજાને સંમતિથી, પરિવારની સંમતિથી, વડીલોના માર્ગદર્શનથી અને વડીલોની સંમતિ લઈને એકબીજા સાથે લગ્ન કરે છે। ત્યારબાદ દોસ્તો, તેમની રાજકીય કારકિર્દી ધીમે ધીમે આગળ વધે છે। વિજયભાઈ રૂપાણીની રાજકીય કારકિર્દીમાં અનેક વળાંકો આવે છે। સામાન્ય કોલેજ કાળથી એવો રાજકીય કારકિર્દીમાં સક્રિય થાય છે, રાજકારણમાં સક્રિય થાય છે અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પણ બની જાય છે। ત્યારે લગ્ન જીવન બાદ એમને સંતાનોમાં વાત કરવામાં આવે તો એમને આજે 2 સંતાનો છે। એક દીકરો ઋષભ રૂપાણી જે અમેરિકામાં રહીને એમનું પોતાનું જીવન પસાર કરી રહ્યો છે, જ્યારે એમની દીકરી જે છે રાધિકા રૂપાણી એ લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી। લંડનમાં જ એમના વાઇફ અંજલિબેન રૂપાણી પણ હતા અને દીકરી પણ ત્યાં જ હતી એમને મળવા માટે જ્યારે વિજયભાઈ જઈ રહ્યા હતા અને આ ઘટના બની અને આપણી સામે આ તમામ હકીકતો આવી। ત્યારે દોસ્તો, વિજયભાઈ રૂપાણીની આ લગ્ન જીવનની વાતો બહુ ઓછા લોકોને ખબર હોય છે। પહેલીવાર સંઘ પ્રચારક દરમિયાન જ જ્યારે તેઓ અંજલિબેન રૂપાણીના ઘરે ગયા ત્યારે એમની મુલાકાત થઈ હતી। આજે વિજયભાઈ તો આપણી વચ્ચે નથી, પરંતુ એમના પરિવારના સભ્યો જે છે એમની આપણી વચ્ચે છે। અલગ અલગ લોકો એમના પરિવારના સભ્યોને મળીને સાંત્વના પાઠવી રહ્યા હતા, એમના પરિવારના લોકોને મળીને હૂંફ આવી રહ્યા હતા। કેટલાક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી તો કેટલાક લોકો રૂબરૂ મળીને આખરે વિજયભાઈ રૂપાણીને પણ ઘણા બધા લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી। તો હજુ સુધી આપે કમેન્ટ બોક્સના માધ્યમથી એમના પરિવાર પર આવી પડેલી દુઃખની ઘડીની પ્રાર્થના ન કરી હોય, એમની શક્તિ માટેની પ્રાર્થના ન કરી હોય અને કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો ઓમ શાંતિ અવશ્ય લખી દેજો। અને જો દોસ્તો, તમને આજનો આ રસપ્રદ અને રોચક વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।